એક સમય હતો જ્યારે સિંહોને જોવા લોકો જંગલમાં જતા, પરંતુ હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે સિંહો જ ગામ સુધી પહોંચી રહ્યા છે. ભાવનગર અને અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાથી સિંહોના હુમલાના બનાવો સતત સામે આવી રહ્યા છે. ક્યાંક ખેડૂત પર હુમલો, તો ક્યાંક પશુ પર હુમલો, તો ક્યાંક દુધાળા પશુઓનો શિકાર, અને હવે ફરી એકવાર ભાવનગર જિલ્લામાં સિંહના હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું ટોડી ગામ નજીક આજે સાંજના સમયે એક પશુપાલક પર સિંહે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ ટોડી ગામના પશુપાલક વિજયભાઈ બાલિયા પોતાના પશુઓને ગૌચરણમાં ચરાવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક એક સિંહે દુધાળુ પશુ પર હુમલો કર્યો હતો અને પોતાના પશુને બચાવવા માટે વિજયભાઈ આગળ વધતા સિંહે સીધો તેમના પર તૂટી પડ્યો હતો. હુમલામાં વિજયભાઈના હાથ અને પગના શરીરના બીજા અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. આસપાસના લોકો દોડી આવતા સિંહ ત્યાંથી જંગલ તરફ નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત વિજયભાઈ બાલિયાને તાત્કાલિક પાલીતાણા તાલુકાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના એ માત્ર એક અકસ્માત નથી, કારણ કે છેલ્લા ઘણા સમયથી ભાવનગર અને અમરેલી જિલ્લામાં આવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. ક્યારેક ખેડૂત ખેતરમાં કામ કરતો હોય ત્યારે તેને પર સિંહ હુમલો કરે, તો ક્યારેક પશુ ચરાવતા માલધારીઓ પર સિંહનો હુમલો થાય. અનેક વખત સિંહ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જાય છે, પહોંચી જાય છે, પશુઓનો શિકાર કરતા હોવાના વિડીયો પણ સામે આવે છે. ખાસ કરીને સિહોરના પાલીતાણા, જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા, ખાંભા અને ગીર પંથકના જે વિસ્તારો છે તેમાં માનવ અને સિંહ વચ્ચેનું અંતર સતત ઘટતું જઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ, રેસ્ક્યુ અને લોકોને સાવચેત રહેવાની જે અપીલ કરવામાં આવી રહી છે, છતાં હુમલાના બનાવો અટકવાનું નામ નથી લેતા, જેના કારણે હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે માત્ર સૂચનાઓ પૂરતી છે કે પછી સિંહોની અવરજવર રોકવા માટે પણ કોઈ કાયમી આયોજન થવું જોઈએ. પશુપાલકોનું કહેવું છે કે તેમનો જીવન નિર્વાહ પશુઓ પર આધારિત છે, અને જો પશુઓને ચરાવવા જતાં પણ પોતાની જિંદગી જોખમમાં મૂકવી પડે તો રોજીરોટી કેવી રીતે ચલાવી શકાય? આ સવાલ આજે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ ઘટનામાં વન વિભાગ શું કાર્યવાહી કરે છે, હુમલો કરનાર સિંહની ઓળખ થાય છે કે નહીં, અને સૌથી મહત્વનું, ભાવનગર અને અમરેલી જિલ્લામાં સતત વધી રહેલા સિંહોના હુમલા ક્યારે અસરકારક, તેમના જે હુમલા થઈ રહ્યા છે તેમાં ક્યારે અસરકારક નિયંત્રણ લાવવામાં આવશે, ક્યારે આ હુમલાઓને અટકાવવામાં આવશે? આ સવાલ પણ હાલ ચર્ચાનો વિષય છે. અને આવી રીતે જે સિંહના હુમલા થઈ રહ્યા છે એ મામલે તમારું શું કહેવું છે, અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો. નમસ્કાર.